નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। ડુંગળીના આજના બજાર ભાવ, મહુવા, ભાવનગર વગેરેના બજાર ભાવ આપણે જાણીશું। મહુવાથી બીજા દેશોની અંદર ડુંગળીની જે નિકાસ થાય છે તેના કારણે બજાર ભાવ બહુ સારા હોય છે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું। 4 જાન્યુઆરી 2021ના બજાર ભાવનો તફાવત જોવાનો છે મિત્રો। મહુવા લાલ ડુંગળીનો ભાવ 195 રૂપિયાથી 686 રૂપિયા હતો મિત્રો। હજાર ભણી ભાવે પ્રગતિ કરી છે મિત્રો। 686 રૂપિયા થયા છે। 400 500 રૂપિયા ભાવ હતો તેમાંથી, એટલે એકંદરે ભાવ તમને 500 રૂપિયા મળી શકે છે। અને 195 રૂપિયા સાવ નકલ, સાવ ડુપ્લિકેટ જે સેલી ક્વોલિટીની ડુંગળી હોય છે તેનો હોય છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી। મહુવા સફેદ ડુંગળીનો ભાવ 200 રૂપિયાથી 525 રૂપિયા। ભાવનગર 201 રૂપિયાથી 596 રૂપિયા। ગોંડલ 101 રૂપિયાથી 611 રૂપિયા। જામનગરનો ભાવ 350થી 660 રૂપિયા। વિસાવદર 208 રૂપિયાથી 590 રૂપિયા। મોરબી 100 રૂપિયાથી 500 રૂપિયા। જેતપુર 331થી 616 રૂપિયા। ડીસા 500 રૂપિયાથી 640 રૂપિયા। વાસણા 200 રૂપિયાથી 640 રૂપિયા। સુરત 250થી 600 રૂપિયા। નાસિક 247 રૂપિયાથી 620 રૂપિયા મહારાષ્ટ્રનો ડુંગળીનો ભાવ। તો મિત્રો, ડુંગળીના ભાવની અંદર નિકાસ આપેલી હોવાથી હવે ભાવ વધારો થયો છે મિત્રો। તો જે પણ મિત્રોને ડુંગળી હોય તેના માટે આ અગત્યનો વિડીયો છે, અને આવનારા સમયની અંદર 800થી 1000 રૂપિયા થવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે। તો આ તો મહુવા માર્કેટિંગ યાર્ડ અને અન્ય માર્કેટિંગ યાર્ડ સાથેનો ડુંગળીના ભાવનો તફાવત। સૌથી વધારે ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે।